हरिओम। श्री रामचंद्र प्रीत्यर्थे जपे विनियोग। પછી આવે છે અથ ધ્યાનમ। શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે જપે વિનિયોગ। બધા જ શબ્દો આપણને મરાઠીમાં પણ પરિચિત છે। આ પ્રીત્યર્થ એ પ્રીત્યર્થ આપણે કહીએ છીએ। જપ જપ શબ્દ આપણને ખબર છે। વિનિયોગ આ શબ્દ પણ આપણે જાણીએ છીએ। સંસ્કૃત અને મરાઠી એકબીજાની બહુ નજીક છે, સાવ સગી માં દીકરી છે। अर्थ जेवो छे तेवो लईए तो पण ते ज छे। श्री रामचंद्र प्रीत्यर्थे जपे विनियोग। एटले आज जप आपणे करवाना छीए, आज मंत्रोच्चार आपणे करवाना छीए। राम रक्षा स्तोत्र मंत्रस्य आ स्तोत्र मंत्र जे कंई पण बोलवाना छे, जप करवाने छे। एक वार बोलीए, बे वार बोलीए, 108 वार बोलीए, जे कंई बोलीए ते आज जप आपणे करवाना छीए ते शा माटे करवाना छीए? आ बुधकौशिक ऋषि अहींया आपणे बहु स्पष्ट रीते कहे छे, श्री रामचंद्र प्रीत्यर्थे जपे विनियोग। क्या जपनो विनियोग फक्त श्री रामचंद्र प्रीत्यर्थे। बे अर्थ छे आ शब्दना। रामचंद्र माटे अने रामचंद्रनी प्रीति, श्री रामचंद्रनो प्रेम, एज मारो एकमात्र अर्थ। आज मारू एकमात्र काम, आज मारो एकमात्र धर्म। एटले रामचंद्र माटे अने रामचंद्रनी प्रीति प्राप्त करवा माटे, પોતાના માટે નહીં। કેટલું સુંદર કહ્યું છે જુઓ। રામચંદ્ર માટે અને રામચંદ્રનો પ્રેમ સંપાદન કરવા માટે, પ્રાપ્ત કરવા માટે જ આ જપનો વિનિયોગ થવો જોઈએ। તમે કહેશો બાપુ તો પછી અમે શા માટે વાંચીએ રામ રક્ષા જો અમને કંઈ ફાયદો નથી તો? આ જ તો મોટું રહસ્ય છે વાલાઓ। હું હંમેશા એક ઉદાહરણ આપું છું। મુઠ્ઠીભર ચોખા છે, પાણીમાં નાખ્યા છે, રાંધ્યા, ખાધા, પૂરું થયું। તે જ મુઠ્ઠીભર ચોખા, એટલે ચોખા કદી ઉગતા નથી, ભાત વાવવો પડે। તે આ ભાત એ મુઠ્ઠીભર ચોખાનું છે। તે જો આપણે જમીનમાં બરાબર વાવીએ તો તેનાથી ઓછામાં ઓછા 20,000 ગણા ચોખા મને મળે છે। તેન તક્તેન ભુંજિતઃ। મારે જો ભોગ કરવો હોય તો મારે પહેલાં તેનો ત્યાગ કરવો પડે। મારે કેરીનું ઝાડ લગાવવું હોય તો મારે પહેલાં તે કેરીની ગોટલી જમીનમાં રોપવી પડે। તે મુઠ્ઠીભર ચોખાનો સંગ્રહ મેં કર્યો અથવા મુઠ્ઠીભર ઘઉંનો મેં સંગ્રહ કર્યો, તેના બદલે મેં તે મુઠ્ઠીભર ઘઉં વાવ્યા તો મને ખૂબ મોટો પાક મળશે। ખેતર ભરીને ઘઉં મળવાના છે, તેમાંથી પાછા 2 મુઠ્ઠી બાજુ પર કાઢી મૂકીશ, તે પાછા વાવીશ, મને 2 ખેતર મળશે। તેમાંથી પાછી હું 4 મુઠ્ઠી બાજુ પર કાઢી મૂકીશ, મને 4 ખેતર મળશે। એટલે જ્યારે હું વાવું છું ત્યારે તે જ ઉગે છે। આ સાવ ખોટી વાત છે। એ જ ઉગે છે પણ એટલું જ ઉગતું નથી। એવું થયું છે કે મને કહો કે આંબાની એક ગોટલી વાવી, તે ઝાડને માત્ર એક જ કેરી આવી, એવું થતું નથી। ઘઉંનો એક જ દાણો મેં જમીનમાં વાવ્યો તો તેના કણસલામાંથી માત્ર એક જ દાણો આવે ના, ઉગે છે ઘઉં જ પણ અનેક ગણા। આ સૌથી મહત્વની વાત આપણે પ્રકૃતિ પાસેથી ક્યારેય શીખ્યા જ નથી। આપણે ભૂખડની જેમ હાથમાં મળ્યા છે ને ઘઉં એટલા દળીને ખાઈ જાઓ, બસ પૂરું। પણ તેનો મેં બરાબર ઉપયોગ કર્યો તો મારા માટે અનંત ભંડાર ખુલ્લો થશે, તેવો વિચાર આપણે કરતા નથી। અહીં બુધકૌશિક ઋષિ આપણને કહી રહ્યા છે કે વાલાઓ, આ જે જપ છે શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે જપે વિનિયોગ, કે આ જપનો જે યોગ છે, આ જપનો જે વિનિયોગ છે, ઉપયોગ છે, આ જે માટે ઉપયોગમાં લેવાનો છે શા માટે? તો ફક્ત શ્રી રામચંદ્રનો પ્રેમ સંપાદન કરવા માટે। કારણ કે રામચંદ્રનો પ્રેમ એકવાર જો મેં સંપાદન કરી લીધો તો પછી મને શું જોઈએ અને શું ન જોઈએ, મને ક્યારે શું પ્રાપ્ત કરાવવું અને ક્યારે શું પ્રાપ્ત ન કરાવવું, મારું સંરક્ષણ ક્યાંથી કરવું અને ક્યારે કરવું અને કેવી રીતે કરવું અને કોનાથી કરવું, આ રામચંદ્ર જાણે છે। આ રામચંદ્ર જાણે છે। તેવું જ સાદું ઉદાહરણ જો આપણા જીવનમાં લઈએ, સાદી વાત છે। જુઓ, હાલમાં આપણે એક વસ્તુનો ઉપયોગ કરીએ છીએ, માસ્ટર કાર્ડ અથવા કોઈ કાર્ડ છે તે। આ કાર્ડ લઈને આપણે બધી જગ્યાએ ફરીએ છીએ। આ કાર્ડથી આપણે અહીં ખરીદી કરીએ, ત્યાં ખરીદી કરીએ, ત્યાં ખરીદી કરીએ, પણ આ ખરીદી મારી ક્યાં સુધી ચાલશે? જ્યાં સુધી તે કાર્ડ જે બેંક સાથે જોડાયેલું છે તે બેંકમાં રાશિ હશે ત્યાં સુધી। જે ક્ષણે તે રાશિ પૂરી થઈ જાય છે તે ક્ષણે તે કાર્ડ તમારા મારા શું કામનું મને કહો? કંઈ કામનું નથી।
આપણને તો આપણા વ્યવહારિક જીવનની આ વાત સમજાય છે, પરંતુ આપણા ખરા જીવનની વાત સમજાતી નથી કે આપણે કાર્ડ લઈને ફરીએ છીએ અને આપણને તે કાર્ડ દરેક જગ્યાએ વટાવવું છે, દરેક જગ્યાએ ધ્યાન રાખવામાં આવે છે. બેંકમાં એટલા પૈસા છે કે નહીં, ન હોય તો લેવું કે નહીં. મારી બેંકમાં પૈસા ન હોય તો મને તે કાર્ડનો કોઈ ઉપયોગ નથી, એ મને પહેલાં સમજાવવું જોઈએ. મને ભગવાને હાથ આપ્યા છે, મને ભગવાને પગ આપ્યા છે, ભગવાને મને સારા માતા પિતા આપ્યા છે, ભગવાને મને ઘર આપ્યું છે, શિક્ષણ આપ્યું છે, બધું આપ્યું છે, સાથે આટલી બધી તકો આપી છે. આ બધા કાર્ડ્સ યાદ રાખો. માત્ર આ કાર્ડ તમે ક્યારે વાપરી શકો? જ્યારે મારી બેંકમાં મારી મૂડી હશે ત્યારે જ, એટલે મારા પરમેશ્વરની કૃપા છે ત્યારે જ. નહીં તો કોઈ પણ કાર્ડ વાપરી શકાતું નથી, તે મને સમજાવવું જોઈએ. ભલે હજારો કરોડ રૂપિયા હશે, ખૂબ મોટા માન સન્માન હશે, હાથમાં પ્રચંડ સત્તા હશે, મારી પાસે બોલવાની મોટી તાકાત હશે, મારી પાસે લોકોને છેતરવાની તાકાત હશે, મારી પાસે 10 લોકોને મારવાની તાકાત હશે, બધું હશે, પરંતુ તો પણ આપણા બધા માત્ર કાર્ડ્સ છે. અને આ કાર્ડ્સ ત્યારે જ ચાલે છે જ્યારે મારી જે બેંક છે, જે બેંકના કારણે જ મને કાર્ડ્સ મળેલા છે, તે બેંકમાં રહેલી મારી રાશિ અક્ષય છે ત્યાં સુધી. અને તે અક્ષય રાશિ એટલે જ રામચંદ્રનો પ્રેમ. એટલે મેં ઢગલાબંધ 100 કાર્ડ્સ લીધા, એટલે મારી ખરીદી કરવાની કે વાપરવાની શક્તિ વધતી નથી, પણ મારી બેંકની રાશિ વધવાને કારણે જ મારી કોઈ પણ વ્યવહાર કરવાની શક્તિ વધે છે. તેવી જ રીતે મારા 100 સગા સંબંધી છે અને 2000 લોકો મને માને છે, 10,000 લોકો મારા હાથ નીચે કામ કરે છે. તેના પર મારી જગતની સુખ મેળવવાની શક્તિ, આનંદ મેળવવાની શક્તિ અને આવડત નિર્ભર નથી. તો નિર્ભર શેના પર હોય છે? તો આ બધા કાર્ડ જે બેંક સાથે જોડાયેલ છે તે પરમેશ્વરના ખજાના ઉપર. અને તે પરમેશ્વરનો ખજાનો એટલે પરમેશ્વરનો એ રામનો આપણા પર રહેલો પ્રેમ. તમે કહેશો, બાપુ તમે હંમેશા અમને કહો છો અકારણ કરુણા, તો પછી જે પરમેશ્વરની અકારણ કરુણા છે, તો પછી આ અકારણ કરુણા મારી બેંકમાં કેમ જમા થતી નથી? મને સાદી વાત કહો. જો આજે આપણે વ્યવહારિક દ્રષ્ટિએ જોઈએ તો પૈસા કોણે ઉત્પન્ન કર્યા? પૈસા માનવે ઉત્પન્ન કર્યા. ધન માનવે ઉત્પન્ન નથી કર્યું. ધન જે છે, સંપત્તિ જે છે, તે પરમેશ્વરે ઉત્પન્ન કરી, પણ તેનો વ્યવહાર બરાબર ચાલે તે માટે પહેલા માણસે બાર્ટર સિસ્ટમ શરૂ કરી. એટલે શું, મારો ઘોડો હું તને વેચું, તારી ગાય તું મને દે, અથવા મારી એક ગાયના બદલામાં તું મને 5 બકરીઓ આપ, અથવા મારા 1 બોરી ચોખાના બદલામાં તું મને 6 લીટર દૂધ આપી દે. આ બાર્ટર સિસ્ટમ પહેલા માનવે શરૂ કરી, પછી તેમાંથી જ ક્યાંક ચલણનો ઉદય થયો. કોઈએ મોહર કાઢી, કોઈએ સિક્કા કાઢ્યા, કોઈએ કાગળના રૂપિયા કાઢ્યા. એટલો જ ફરક. એટલે કે આ રીતે માનવે શું કર્યું? તો એક નવી ચલણ વ્યવસ્થા ઉત્પન્ન કરી. આ ચલણ વ્યવસ્થા માનવે ઉત્પન્ન કરી. માનવે ધન ઉત્પન્ન નથી કર્યું. આ ધન છે જ. તે ધન વાપરવાનો માર્ગ, આ સંપત્તિ વાપરવાનો માર્ગ અને તેને શિસ્તમાં લાવવાનો માર્ગ અને નિયમ માનવે તૈયાર કર્યા છે. પરમેશ્વરે આ નિયમ નથી બનાવ્યા. 100 પૈસાનો 1 રૂપિયો અથવા અમુક ડોલરના અમુક પાઉન્ડ જે કંઈ છે, અમુક શિલિંગ્સ વગેરે જે કંઈ છે, તે માનવે પોતપોતાના દેશ પ્રમાણે નક્કી કર્યું. તે જ પ્રમાણે દરેક માનવ પોતાને મળેલી સંપત્તિની ચલણ વ્યવસ્થા પોતે જ કરે છે. ચલણ વ્યવસ્થા અને ચયન વ્યવસ્થા બંને વ્યવસ્થા માણસ પોતે જ કરે છે. દરેકની બેંકમાં પરમેશ્વરે અંદર નાખવા માટે સંપત્તિ જન્મથી જ આપેલી હોય છે. તે આપણે કેટલી ઉડાવીએ છીએ અથવા તેની કેટલી બચત કરીએ છીએ અને નવી સંપત્તિ કેટલી મેળવીએ છીએ તેના પર બધું નિર્ભર છે. પરંતુ આપણે નવું કંઈ કમાતા નથી. જે છે તે માત્ર બેલગામ રીતે ઉડાવતા રહીએ છીએ. અને પછી એક ક્ષણે ખબર પડે છે કે મારી બેંક હવે ખાલી થઈ ગઈ છે. હું હવે કોઈ પણ વ્યવહાર કરી શકતો નથી અથવા મારો કોઈ પણ વ્યવહાર સફળ થઈ શકતો નથી. પરંતુ આ જ્યારે મને સમજાય છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. કારણ પછી જ્યારે હું કમાવા બેસું છું ત્યાં સુધી થયેલું દેવું ચૂકવવામાં જ બધી વસ્તુઓ નીકળી જાય છે. જે કંઈ દેવું થયું છે તે વચ્ચેના અનનોઈંગ પીરિયડમાં, તે પીરિયડમાં થયેલું દેવું જ્યારે આપણે કમાવા લાગીએ છીએ ત્યારે કમાયેલા પેલા બધા પૈસા, બધી વસ્તુઓ આ મારા દેવામાં નીકળી જાય છે. કારણ મારા મને તેનો પ્રત્યક્ષ ફાયદો બરાબર દેખાતો નથી. પ્રત્યક્ષ ફાયદો દેખાતો નથી. એટલે આપણે સંકટમાં ફસાયા પછી જ્યારે ભગવાનની ભક્તિ શરૂ કરીએ છીએ, પોતાની જરૂરિયાતને કારણે આપણી અપેક્ષા એવો છે કે તરત ચાલો આજે ભક્તિ કરી, કાલે સવારે મને ફળ મળવું જોઈએ.
પરંતુ જે ડેફિસિટ છે વચ્ચેની તે ડેફિસિટ કોણ પૂરી કરશે? અને તે ડેફિસિટ પૂરી કર્યા વગર કંઈ થવાનું નથી તે મને પહેલાં સમજાવવું જોઈએ. જેટલા જોરથી હું ભક્તિ કરું છું, મનપૂર્વક કરું છું, અને તેમાં પણ યાદ રાખો કે હું ફક્ત કામ્ય ભક્તિ જ કરતો હોઈશ. ફક્ત મારા અમુક ફાયદા માટે બાબા હું અમુક 21 દિવસ સુધી સિદ્ધિવિનાયક જઈશ, 21 દિવસ અહીં જઈશ, ત્યારે તેનું ફળ અત્યંત નાનું છે. જ્યારે હું પરમેશ્વર મારી ભૂલ થઈ, જે અર્થથી મારા પર સંકટ આવ્યું તે અર્થથી ડેફિનેટલી મેં કંઈક ભૂલો કરી, મારાથી ચોક્કસ કંઈક પાપ થયા છે, હું તારી ભક્તિથી દૂર ગયો છું, ત્યારે પરમેશ્વર મારી ભક્તિ વધાર. હું તારું અધિકાધિક નામ સ્મરણ કરીશ, અધિકાધિક ગુણ સંકીર્તન કરીશ, અને તારી કૃપા મારે પ્રાપ્ત કરવી છે, મને તું કાયમ માટે જોઈએ છે. આ રીતે જ્યારે ભક્ત ભક્તિ કરવાનું શરૂ કરે છે ત્યારે જ તેની બેંક તેમાંની મૂડી વધારે ઝડપથી, વધારે વેગથી ભરાવા લાગે છે. આ બુદ્ધ કૌશિક ઋષિ અહીં આપણને સ્પષ્ટપણે કહ્યું છે કે બાળકો, તમને જે કંઈ ડિફિકલ્ટી હશે, મુશ્કેલીઓ હશે, તે રામ રક્ષાથી ચોક્કસ પૂરી થવાની છે. અને આગળ આપણને બુદ્ધ કૌશિક ઋષિ બધાનો અર્થ પણ કહે છે, ફળશ્રુતિ પણ કહે છે. પણ સૌથી મોટી ફળશ્રુતિ તેમણે અહીં કહી છે કે શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે જપે વિનિયોગ, કે તેનો વિનિયોગ ફક્ત રામચંદ્ર માટે જ છે. તેનો ઉપયોગ રામચંદ્ર કેવી રીતે કરશે મારા જપનો એણે નક્કી કરવાનું છે, મારે નહીં. શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે જપે વિનિયોગ. અહીં આપણને પહેલી વાર ખબર પડે છે કે સ્તોત્ર જે છે તેની આ બધી ઓળખાણ, ઇન્ટ્રોડક્શન આપણને થઈ, અને પછી શરૂ થાય છે અથ ધ્યાનમ. અથ ધ્યાનમ, રામચંદ્રનું ધ્યાન કરવાનું છે. સ્તોત્રની શરૂઆતમાં શું છે આપણા માટે? તો રામચંદ્રનું ધ્યાન. રામચંદ્ર જેવા દેખાય છે, રામચંદ્ર જેવા છે, તે રામચંદ્ર પોતાની બધી પ્રભા, વિભા, આભા સહિત, તેમના તેજ ઓજસ સહિત, તેમનું સંપૂર્ણ રૂપ આપણને આપણી આંખોની સામે લાવવાનું હોય છે. બહારની આંખોની સામે પણ અને અંતર આંખોની સામે પણ. આપણને ઘણીવાર લાગે છે કે ધ્યાન કરવું એટલે આંખો બંધ કરીને બેસવું એટલે ધ્યાન કરવું, પણ થતું નથી. જુઓ, કરીને જુઓ. આંખોની સામે આંખો બંધ કરો, સાંઈ બાબાનો ચહેરો આવ્યો, એક ક્ષણ આવ્યો, બીજી ક્ષણે કોઈ બીજું જ દેખાવા લાગે છે. પછી ડર લાગે છે, આંખો ખોલીએ છીએ આપણે. એટલે આ મૂર્ખાઈ ભરી કલ્પના છોડી દેવાની. આપણે ફિલ્મોમાં જોઈએ છીએ કે આંખો બંધ કરીને આ રીતે હાથ વગેરે કરીને કોઈ બેઠું છે અને જપ કરી રહ્યું છે. આ ખૂબ છેલ્લી અવસ્થા થઈ. પહેલી અવસ્થામાં તમે પૂર્ણ સગુણાકાર ચિત્ર સામે રાખો, તે રામચંદ્ર તરફ જુઓ, જે તમારા ઉપાસ્ય દેવતા છે તેની તરફ જુઓ, અને તેના રૂપને પ્રેમ કરો. તેનું મુગટ, તેનું ધનુષ્ય, તેની આંખો, તેના હાથ, તેના ચરણ. અને આ દેવ છે, આ મારા પરમાત્મા છે, આ સંપૂર્ણ વિશ્વના આ એકમાત્ર અખિલ ત્રાતા અને પિતા છે, અથવા માતા છે. જે તમારા મનમાં છે તે ભાવના મનમાં અત્યંત દૃઢતાપૂર્વક ધારણ કરો, અને નજર તેમના પર સ્થિર કરીને રાખો. નજર સ્થિર કરીને રાખો, જોતા રહો. તે ફોટા પરથી દ્રષ્ટિ અહીં ત્યાં હલાવશો નહીં. વચ્ચે વચ્ચે આપણી પાપણો બંધ થાય છે, કોઈ વાંધો નહીં, કારણ તે રિફ્લેક્સ એક્શન છે. તેને આપણે ખેંચી રાખશું તો વધારે પ્રોબ્લેમ થશે, પરંતુ આપણે તે પ્રતિમા તરફ જોતા રહીશું. ઓછામાં ઓછું એટલું તો આપણે કરી શકીશું કે આપણી બંધ આંખો સામેની મૂર્તિ હલી શકે છે, પણ ખુલ્લી આંખો સામેની મૂર્તિ તો હલવા દઈશું નહીં. એટલે અમે અમારી આંખો હલાવીશું નહીં. અને તે માટે જ દરેકે દરેક સ્તોત્રના આરંભે ધ્યાન હોય છે. ધ્યાન મંત્ર આપણને અપાય છે, શાંતાકારમ ભુજગશયનમ. આ પણ વિષ્ણુનો ધ્યાન મંત્ર જ છે. આ ધ્યાન મંત્રમાં તે પરમેશ્વરના, તે પરમાત્માના રૂપનું વર્ણન હોય છે, અને એવા જ ગુણોનું ખૂબીપૂર્વક વર્ણન કરવામાં આવેલું હોય છે. અહીં આપણને રામરક્ષાના આરંભમાં જ કહેવાનું છે કે રામચંદ્રનું ધ્યાન કરવાનું છે, અથ ધ્યાનમ. અને પછી બુદ્ધ કૌશિક ઋષિ શું કહે છે? ધ્યાયે આજાનુબાહુમ દ્રુત શરધનુષમ. ધ્યાયે આજાનુબાહુમ. પહેલું જ વર્ણન શું આવ્યું? ધ્યાયે આજાનુબાહુમ દ્રુત શરધનુષમ બદ્ધ પદ્માસનસ્થમ પીતમ વાસો વસાનમ નવકમલ દલ સ્પર્ધિ નેત્રમ પ્રસન્નમ વામાંકારુઢ સીતા મુખ કમલ મિલલોચનમ નીરદાભમ નાનાલંકાર દીપ્તમ દધત મુરુજટા મંડનમ રામચંદ્રમ ઇતિ ધ્યાનમ. ધ્યાયેત આજાનુબાહુમ. આપણે વર્ણન સાંભળીએ છીએ કે અક્કલકોટ મહારાજ આજાનુબાહુ હતા, અર્જુન આજાનુબાહુ હતો,
શ્રી કૃષ્ણ આજાનું બાહુ હતા, એટલે ચોક્કસ શું? આજાનું બાહુ એટલે જેના હાથની આંગળીઓ, આ વચ્ચેની આંગળી જે છે તે ઘૂંટણ સુધી લાંબી છે. આપણો સાદો સરળ અર્થ છે, હાથ એટલા લાંબા છે. મેડિકલી જોઈએ તો અહીં ઘણા ડૉક્ટર બેઠેલા છે જે જાણતા હશે કે જેના હાથ એટલા લાંબા છે તેને એક પ્રકારનો રોગ હોય છે. તો શું આ બધા રોગી લોકો હતા? ના, તેવો વિચાર કરવાનો નથી. આજાનું બાહુ એટલે જેના હાથ જે છે તે જાનુ સુધી એટલે તેના ઘૂંટણ સુધી છે, એવા લાંબા હાથવાળા. વર્ણનમાં પહેલી જ શરૂઆત શું કરી છે? તો આજાનું બાહુ. માનવ આ એકમાત્ર પ્રાણી છે કે જેને બે હાથ છે અને બે પગ છે. બાકીનાને 4 પગ છે, અથવા 6 પગ છે, અથવા 8 પગ છે, અથવા નાના નાના કીડાને 80, 90 પણ પગ હોય છે. પક્ષીઓ છે, તેમને 2 પાંખો છે અને 2 પગ છે. એટલે તેમની પાંખો પગ કરતાં ખૂબ અલગ છે, એટલે તેમને હાથ કહી શકાતા નથી. પણ આ માનવ જ એવો છે કે જેને 2 પગ છે અને 2 હાથ છે. તે બંને હાથનો ઉપયોગ તે પગની જેમ પણ કરી શકે છે. પગનો ઉપયોગ હાથની જેમ કરવો થોડું કઠિન છે, પણ કરવું પડે છે. ક્યારેક આપણે જોઈએ છીએ. એક જ માનવ આ એવું એકમાત્ર પ્રાણી છે જેને 2 હાથ અને 2 પગ છે અને જે ઇરેક્ટ છે. હોમો ઇરેક્ટસ એવું તેનું નામ જ છે. માનવ જાતિ પ્રજાતિનું નામ જ હોમો ઇરેક્ટસ, કે આ ઇરેક્ટ એટલે આજે 4 પગ પર પેટે ચાલવાની પરિસ્થિતિમાંથી બીજા પ્રાણીઓની જેમ હતો તે ઇરેક્ટ થયો. એટલે પગ અને હાથનું કામ સંપૂર્ણપણે અલગ થયું છે. પૂર્ણપણે અલગ થયું છે. એકનું આ એક કામ, 2 હાથનું કામ 2 પગ કરી શકતા નથી, 2 પગનું કામ 2 હાથ કરી શકશે નહીં. જેના પગ લૂલા થઈ ગયા છે તે હાથમાં ઘોડી લઈને ચાલી શકે છે. જેના હાથ કપાઈ ગયા છે તે પગમાં પેન્સિલ પકડી લખતો આપણે જોઈએ છીએ. પણ આ પછી શીખવેલું કામ છે, આ કુદરતી કામ નથી. માનવ આ એવો એકમાત્ર પ્રાણી છે જેના પગ અને હાથ એકબીજાથી અલગ છે. આ 2 અલગ અલગ અવયવ છે, તેનું કાર્ય સંપૂર્ણપણે અલગ છે. રચના જોવાની થાય તો કહીએ તો સરખી છે. અહીં શોલ્ડર જોઈન્ટ, અહીં હિપ જોઈન્ટ, અહીં એલ્બો જોઈન્ટ, અહીં ની જોઈન્ટ, અહીં એન્કલ જોઈન્ટ, અહીં રિસ્ટ જોઈન્ટ, આગળ આંગળીઓ 10, અહીં પગને પણ આંગળીઓ 10 જ. હાથને નખ છે તેવા પગને પણ નખ છે. બધું તેમ જોઈએ તો સરખું. પણ તો પણ મહત્વની વાત એટલે કે માનવ આડો હતો બીજા પ્રાણીઓની જેમ. તે પ્રાણીઓની જેમ આડો ન રહેતા ઊભો થયો. અને આ જ માનવની વિશેષતા. માનવને અનેક વાતો અપાતી જ રહે છે. જે મુવમેન્ટ્સ બીજા પ્રાણીઓને શક્ય નથી તે માનવ સરળતાથી કરી શકે છે. તે માનવના શરીરની આ વિશિષ્ટ રચનાને કારણે. ઘૂંટણ એટલે ની જોઈન્ટ્સ અને એલ્બો એટલે કોણીના જોઈન્ટ્સ. આ કહીએ તો સ્ટ્રક્ચરલી સરખા છે, પણ તેની દિશાઓ અલગ અલગ છે. હાથ આ રીતે છે, ઘૂંટણ આ રીતે છે. અને અહીં જ આ માનવના હાથ ક્યારેય ઘૂંટણ સુધી પહોંચતા નથી. ક્યારેય ઘૂંટણ સુધી પહોંચતા નથી. તેનું મહત્વનું કારણ શું? તો માનવ ચાલતી વખતે આપણે જેવું છે દરેકે આપણે પોતે પણ ચાલીએ છીએ. મારો પગ આગળ જાય છે તેવો મારો હાથ પણ આગળ જાય છે. હાથ સીધા રાખીને ચાલતો માણસ કેટલો વિચિત્ર દેખાય છે મને કહો. માત્ર રસ્તા પર ચાલી રહ્યો છે, હાથ બિલકુલ નથી હલી રહ્યા. આપણે કહીએ છીએ એક તો તેના હાથે કંઈ રોગ થયો છે અથવા કદાચ તેનું મગજ ફરી ગયું છે. તો હાથ અને પગની મુવમેન્ટ સતત થતી જ હોય છે ચાલતી વખતે પણ. ગાડીમાં આપણે બેઠા હોઈએ, માની લો જુઓ ડ્રાઈવરની બાજુમાં, અને આપણે ગાડી ચલાવતા શીખી ગયા છીએ. તો બ્રેક મારવાનો સમય આવે કે આપણો પગ પણ આપોઆપ દબાઈ જાય છે કે એકચ્યુઅલી બાજુમાં બેઠેલો ચલાવનાર ગાડી ચલાવી જ રહ્યો છે. આ આપોઆપ કેમ બનતું હોય છે? આ હોય છે રિફ્લેક્સ એક્શન. હાથ પગની મુવમેન્ટ્સનું કોઓર્ડિનેશન. હાથની મુવમેન્ટ્સનું પગની મુવમેન્ટ સાથે કોઓર્ડિનેશન થવું પડે. અને આ કોઓર્ડિનેશન 4 પગ પર ચાલતો પ્રાણી અને આ ઊભા રહેલા પ્રાણી તેમનામાં અલગ અલગ છે. માણસે જ્યારે ઊભા રહેવાનું પસંદ કર્યું અને તે તેને વધારે અનુકૂળ લાગ્યું, ત્યારે હાથનું કાર્ય અને હાથના કાર્યની દિશા બદલાવાને કારણે હાથની લંબાઈ આ પગની લંબાઈ કરતાં ઓછી થઈ. હાથની લંબાઈ આ પગની લંબાઈ કરતાં ઓછી થઈ. આ ઉત્ક્રાંતિવાદ.
પરંતુ આ બધું ભલે શારીરિક દ્રષ્ટિથી, શરીર રચનાની દ્રષ્ટિથી, બાયોલોજીની દ્રષ્ટિથી સત્ય હોય, તો પણ મહત્વની વાત એવી બને કે શરીરમાં જે શક્તિ કેન્દ્રો છે, તે શક્તિ કેન્દ્રો, તેમાંથી મુખ્ય 7 એટલે 7 ચક્ર, મૂલાધાર ચક્રથી લઈ સહસ્ત્રાર ચક્ર સુધી, અને તે સિવાયના 108 શક્તિ કેન્દ્રો શરીરના. ભલે દરેક માનવના શરીરમાં સરખા હોય, તો પણ આ 108 શક્તિ કેન્દ્રોમાં નાભિસ્થાનની ઉપર અને નાભિસ્થાનની નીચે ફક્ત 27 જ કેન્દ્રો છે, તો નાભિસ્થાનની ઉપર 81 શક્તિ કેન્દ્રો છે. ઇમ્બેલેન્સ છે આ બોડીમાં. ફક્ત 27 શક્તિ કેન્દ્રો નાભિસ્થાનના એટલે કે નાભીની નીચે છે, તો 81 શક્તિસ્થાનના નાભિસ્થાન એટલે નાભીની ઉપર છે. અને આ શક્તિ કેન્દ્રો જે છે, તે શક્તિ કેન્દ્રોની રચના એ રીતે કરવામાં આવી છે શરીરમાં. આ શક્તિ કેન્દ્રો એટલે કંઈ એનાટોમિકલ સ્ટ્રક્ચર નથી, એ મારે સમજવું જોઈએ. જેમ સુષુમ્ના નાડી, ઈડા પિંગલા, આ એનાટોમિકલ સિસ્ટમ્સ નથી, તો આ સુપ્રોફિઝિયોલોજીકલ સિસ્ટમ છે. તેવી જ રીતે આ શક્તિ કેન્દ્રની રચના જેવી છે કે કોઈ પણ શક્તિ કેન્દ્ર આ જેમ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે, તેમ બીજાની સાથે પણ કાર્ય કરે છે. અને આ એકનું કાર્ય ચાલુ હોય ત્યારે બીજાનું કાર્ય ચાલુ હશે, તો પણ આ બંને શક્તિ કેન્દ્રો એકબીજાના કાર્યોનો ક્યાંય વિરોધ કરતા નથી. તે રીતે તેની રચના કરેલી હોય છે. અને તે જે હમણાં જ મેં કહ્યું કે ચાલતી વખતે હાથ આગળ થાય છે, તેવો પગ પણ આગળ થાય. મારા પગની સાથે મારા હાથની પણ હલનચલન થાય છે. આ ક્રિયામાં બેલેન્સ સૌથી મહત્વનું છે. આ શક્તિ કેન્દ્રો નાભિસ્થાનની નીચે સાવ ઓછા એટલે 27 હોવાને કારણે અને 81 નાભિસ્થાનની ઉપર હોવાને કારણે, અને આમાંથી મેક્સિમમ જે કેન્દ્રો છે 81માંથી, આ બધાના બધા નાભિસ્થાનથી ઉપરથી લઈને મગજ સુધી છે. હાથમાં ને પગમાં જે શક્તિ કેન્દ્રો છે, તે શક્તિ કેન્દ્રો ખૂબ ગણતરીના છે. બંને હાથમાં પણ 14 અને બંને પગમાં પણ 14. બંને પગમાં મળીને 14, બંને હાથમાં મળીને 14. અને પછી બંને પગમાં મળીને જે 14 છે અને બંને હાથમાં મળીને જે 14 છે, તેમનો ચાલતી વખતે થતો સંઘર્ષ ટાળવા માટે આ હાથની રચના એવી થઈ છે કે જેનાથી આ કોઈ પણ હાથમાંના શક્તિ કેન્દ્રોનો પગમાંના શક્તિ કેન્દ્રો સાથે વિસંવાદ થશે નહીં. અને એટલે હાથની લંબાઈ એ હંમેશા ઘૂંટણ સુધી જ રહેશે, તેનાથી આગળ જશે નહીં. તેની કાળજી લેવામાં આવી. કારણ પગમાં રહેલા 14ના 14 શક્તિ કેન્દ્રો જે છે તે ઘૂંટણની નીચે છે. ઘૂંટણથી સાથળ સુધી એક પણ શક્તિ કેન્દ્ર નથી. અને હાથના શક્તિ કેન્દ્રો તો બહારથી લઈને આ આંગળી સુધી બધી જગ્યાએ છે. અહીંથી અહીં સુધી 7, અહીંથી અહીં સુધી પણ 7. અહીંયા તો સાથળમાં એક પણ શક્તિ કેન્દ્ર નથી, ઘૂંટણથી નીચે શક્તિ કેન્દ્રો છે. તે કારણે ચાલતી વખતે થતી મુવમેન્ટ્સમાં શક્તિ કેન્દ્રોનું એકબીજા સાથે થતું ઘર્ષણ, તે વાઇબ્રેશનનું થતું ઘર્ષણ ટાળી શકાયું છે. એટલે સામાન્ય માણસનું કયું શક્તિ કેન્દ્ર તે સમય જાગૃત હશે તે કહી શકાતું નથી. મનમાં પાપી વિચાર આવ્યા પછી અલગ પ્રકારના કેન્દ્રો જાગૃત થાય. મનમાં સારા વિચાર આવ્યા પછી અલગ કેન્દ્રો જાગૃત થાય. સાત્વિક આહાર લેવાથી અલગ કેન્દ્રો જાગૃત થાય છે, તો તામસી આહાર લેવાથી અલગ કેન્દ્રો જાગૃત થાય છે. ભક્તિ કરવાથી અલગ કેન્દ્રો જાગૃત થાય, તો ભક્તોને ત્રાસ આપવાથી અલગ કેન્દ્રો જાગૃત થાય. મને ખબર જ નથી આ શક્તિ કેન્દ્રો ક્યાં છે, તે કાર્ય શું કરે છે ને કેવી રીતે. અને એટલે આ પરમાત્માએ પોતાની અનંત કરુણાને કારણે, અકારણ કરુણાને કારણે તેની રચના એવી કરી કે તેમનો ક્યાંય પણ સંઘર્ષ ન થાય. અને એટલે તેની રચના આ રીતે કરવામાં આવી. પરંતુ આ જે પરમાત્મા છે, આ પરમાત્મા માત્ર તેમના શરીરમાં પણ જ્યારે તે સગુણ સાકાર રૂપ ધારણ કરે છે ત્યારે તેવા જ શક્તિ કેન્દ્રો હોય છે. રચના કંઈ અલગ નથી હોતી. રામને પણ 2 હાથ હતા, કૃષ્ણને પણ 2 હાથ હતા, બંનેને પણ 2 પગ હતા, એક નાક હતું, 2 આંખો હતી, બધું તેવું જ હતું. સાંઈબાબાને પણ હમણાં જ જોયા. હમણાં સુધી આપણામાં ચોબલ દાદા હતા કે જેમણે સાંઈબાબાને પ્રત્યક્ષ જોયા હતા. એટલે બધા તે જ અવયવ હતા. પરંતુ આ મહત્વની વાત એટલે કે તેમના શક્તિ કેન્દ્રો આ તેમની ઈચ્છા પ્રમાણે કાર્ય કરે છે. તેમને જોઈએ તે પ્રમાણે તે વર્તે છે. તેમના મન વિરુદ્ધ તે વર્તી શકતા નથી.
અને એટલે તેમના બધા શક્તિ કેન્દ્રો આ એક જ સમયે જાગૃત જ હોય છે. બધે બધા જાગૃત છે અને તો પણ જાગૃત અવસ્થામાં છે છતાં પણ સમ અવસ્થામાં છે. બધે બધા શક્તિ કેન્દ્રો જાગૃત છે, બધે બધા કેન્દ્રો સમ અવસ્થામાં છે. અને મુખ્ય એટલે તેમણે કંઈ લેવાનું નથી, તેમણે ફક્ત આપવાનું છે. અને ગમે તેટલું આપો તો પણ ખૂટવાનું નથી. આ પરમાત્મા સગુણ સાકાર દેહ ધારણ જ શા માટે કરે છે? તો માનવને આ નિર્ગુણ નિરાકાર રૂપનું ધ્યાન કરી શકાતું નથી એટલે, નિર્ગુણ નિરાકાર રૂપની ભક્તિ કરી શકાતી નથી એટલે. સગુણ સાકાર પણ પરમાત્મા જ અને નિર્ગુણ નિરાકાર પણ પરમાત્મા જ. આમાંથી કયું રૂપ શ્રેષ્ઠ? જ્ઞાની લોકો આપણને કહી શકે કે નિર્ગુણ નિરાકાર શ્રેષ્ઠ? બિલકુલ નહીં. જેટલું સગુણ સાકાર શ્રેષ્ઠ તેટલું નિર્ગુણ નિરાકાર શ્રેષ્ઠ. અને આપણને દ્રઢતાપૂર્વક કહેતા આવડવું જોઈએ કે જ્ઞાનેશ્વરે જ્ઞાનોત્તર ભક્તિ કરી. જ્ઞાનેશ્વરી જેવો અદ્વૈત કહેનારો, રજૂ કરનારો ગ્રંથ લખ્યો. ચિદવિલાસાનંદનો ખેલ તેમણે લખ્યો. પરંતુ આ બધું કરીને પણ તે શ્યામ સગુણાકાર વિઠ્ઠલની ભક્તિ તેમણે કરી જ અને લોકો પાસે પણ કરાવી જ. રામદાસે દાસબોધ જેવો પ્રચંડ સુંદર ગ્રંથ લખ્યો, પણ છતાંય તેમની રામની અને હનુમાનની સગુણ સાકાર ભક્તિ તેવી જ તેમણે કાયમ રાખી. એટલું જ નહીં તો મંદિરની સ્થાપના કરીને લોકો પાસે પણ ભક્તિ કરાવી. મને ઘણા લોકો એવા મળે છે, નહીં જ્ઞાનેશ્વર અને રામદાસે નિર્ગુણ નિરાકાર ભક્તિ શીખવી. અરે મૂર્ખ, તો પછી પોતે જ્ઞાનદેવ શા માટે જતા હતા પંઢરપુર? આપણને તો કથાઓની ખબર પડે છે, તેમના ઇતિહાસથી પણ ખબર પડે છે કે દર વર્ષે જ્ઞાનેશ્વર પંઢરપુર વિઠોબાને મળવા જતા જતા. રામદાસે કેટલા સ્થાપિત કર્યા? મારુતિ 11. રામદાસની પ્રેરણાથી હજારો હનુમાન મંદિર સ્થાપિત થયા, પણ રામદાસે પોતે સ્થાપિત કરેલા 11 હનુમાનજીના મંદિર છે કે જેમની પ્રાણ પ્રતિષ્ઠા પોતે રામદાસ સ્વામીએ કરેલી છે. એટલે કે આપણને ખબર હોવી જોઈએ કે સગુણ સાકાર જેટલું શ્રેષ્ઠ તેટલું નિર્ગુણ નિરાકાર શ્રેષ્ઠ. પરમેશ્વર પરમેશ્વર છે, તે કંઈ નિર્ગુણ નિરાકાર પણ નથી, સગુણ સાકાર પણ નથી. બંને માત્ર તેના જ રૂપ છે. તેને જોઈએ તે ધારણ કરી શકે છે. અને જ્યારે પછી આ સગુણ સાકાર રૂપ ધારણ કરે છે, તે શા માટે કરે છે? તો તમારા મારા જેવા સામાન્ય ભક્તો માટે, તેઓ આ સ્પંદનો સહજતાથી સ્વીકાર કરી શકે એ માટે. તેના સ્પંદનો છે જ, તેની કૃપા છે જ, પણ તે નિર્ગુણ નિરાકાર અથવા સગુણ નિરાકાર અવસ્થામાંથી ભક્તો તેને તે લઈ શકતા નથી. સામાન્ય માનવને પ્રાપ્ત કરવા માટે નિર્ગુણ નિરાકાર ઇમ્પોસિબલ, સગુણ પણ નિરાકાર ઇમ્પોસિબલ. સગુણ સાકાર હશે તો વધારે અનુકૂળ પડશે. અને એટલે વારંવાર એ અવતાર લેતા રહે છે આ સ્પંદનો આપવા માટે, અને જેણે સ્પંદનો સ્વીકાર્યા તેમની પાસેથી તે વધારવા માટે. અને પછી તેના શરીરમાં શક્તિ કેન્દ્રો બધે બધા દેહમાંના જાગૃત હોય છે. અને એટલે તેને જે પ્રમાણમાં તે વાઇબ્રેશન્સ આપવાના હોય છે તે પ્રમાણમાં તે ભક્તોને તે પ્રતીત થાય છે. સ્વામીના ઘૂંટણ સુધી હાથ હતા અને કેટલાક કહે છે ઘૂંટણથી પણ આગળ જતા હતા. પણ વાલાઓ, એક આપણે વિચાર કરવો જોઈએ, તેમના હાથનું માપ લેનારા આપણે કોણ? અરે, એક જગ્યાએ બેસીને તેમણે તમને ટપલી મારવાનું નક્કી કર્યું ને, તો તમે બેઠા છો તે જગ્યાથી 100 માઇલ દૂર હશો તો પણ મારશે જ. પણ આપણને ઇન્ટરેસ્ટ હોય છે કે આ ચાલી રહ્યો છે ને, તો જોઈએ કે તેના હાથ ઘૂંટણ સુધી જાય છે કે નહીં. તેને દેખાડવું હશે તો તે આજાનું બાહુ રૂપ દેખાડશે. મન થશે તેને સહસ્ત્રબાહુ સ્વરૂપ પણ દેખાડશે. મન થશે તેને વિશ્વ સ્વરૂપ પણ દેખાડશે. પણ આપણે તો આ ફિઝિકલ માપમાં જ ફસાયેલા રહીએ છીએ. અરે, તેને ગણશે કોણ? તેને માપશે કોણ? તો પછી તમે કહેશો, બાપુ આ બધું વિવરણ તમે અમને શા માટે કહો છો? તો પછી આ બુદ્ધ કૌશિક ઋષિને કેમ ન જણાવ્યું? તેમણે પહેલા જ પ્રથમ વર્ણન શું કર્યું કે ધ્યાયેદ આજાનું બાહુમ. પણ અહીં જ તો મોટું રહસ્ય છે કે ધ્યાયેદ આજાનું બાહુમ એટલે ખરેખર શું? તો મારે ધ્યાન કરવાનું છે આજાનું બાહુ હોય એવા પરમાત્માનું. ઘૂંટણ સુધી પહોંચતા હાથ. અને તેની સ્થિતિ કેવી જણાવી છે? તો બદ્ધ પદ્માસન સ્તંભ. હવે બદ્ધ પદ્માસન આપણે યોગમાંથી કાઢવું હોય તો, એટલે રામ કેવા દેખાશે આપણને? તો પદ્માસનમાં બેઠેલા અને બે હાથ આ રીતે પાછળથી કાઢી આગળથી અંગૂઠા પકડેલા. બદ્ધ પદ્માસન કોઈ પણ યોગનું પુસ્તક જુઓ તમને મળશે કેવી રીતે કરવાનું હોય છે. પદ્માસન લગાવીને બેસવાનું હોય છે, પછી બે હાથ આ રીતે પાછળથી કાઢીને આગળ કાઢીને અંગૂઠા પકડીને બેસવાનું. કરીને તો જુઓ. પહેલા તો કરી શકશો નહીં, કમરમાં તો મોચ આવશે. તેને બદ્ધ પદ્માસન કહે છે. પદ્માસન બદ્ધ. અહીં એવી રીતે એક પલાઠી વાળીને બંને પગના અંગૂઠા પકડ્યા
તો રામ આવી પોઝિશનમાં આપણને બેઠેલા ક્યારેય દેખાતા નથી. આપણે તેવું ધ્યાન કરવાનું છે. શું? તો બદ્ધ પદ્માસનનો બીજો અર્થ પણ છે, અને તે શબ્દ આ અજાનુબાહુ સાથે જોડાયેલો છે. બદ્ધ પદ્માસનસ્થમ. મેં કહ્યું કે સંસ્કૃતમાં હંમેશા એવું જ લખવામાં આવે છે કે કર્તા એક બાજુ, ક્રિયા એક બાજુ, કર્મ એક બાજુ, ક્રિયાપદ એક બાજુ. તે કારણે ઢોંગી લોકોને બહુ ફાયદો થાય છે. કયું ક્રિયાપદ ક્યાં જોડવું, કયું કર્મ કયા ક્રિયાપદની પાછળ લગાવવું, એ આપણને જોઈએ એવો અર્થ કાઢી શકાય. મેં કહ્યું હતું એક વાર્તા હતી, ખૂબ સરસ વાર્તા, ગુણાધ્યાયની વાર્તા, કે એક રાજા હોય છે. રાજકુમાર હોય છે, તે અત્યંત મૂર્ખ છે. મૂર્ખ એટલે તે વિલાસી હોય છે, તેને ભણવાનો વગેરે શોખ હોતો નથી. રાજા તરીકે તેને શિક્ષણ આવશ્યક હોય છે, પણ આ કંઈ શીખતો નથી. પિતાના મૃત્યુ પછી આપોઆપ રાજા બની જાય છે. પણ તેના મૃત્યુ પામતા પહેલા એક સરસ વસ્તુ બને છે કે તેના લગ્ન એક અત્યંત વિદ્વાન સ્ત્રી રાજકન્યા સાથે કરાવી દે છે. અને એક દિવસ આ રાણી જે છે તે સ્વિમિંગ પુલમાં, તમે કહેશો બાપુ તારે સ્વિમિંગ પુલ હતો કે શું? તો તળાવ કહો વાલાઓ, શબ્દમાં ફસાશો નહીં. તો સ્વિમિંગ પુલમાં તે સ્વિમિંગ કરવા ગઈ છે, તરી રહી છે. રાણી પોતાની મળે અને પતિરાજ આવે છે. આવ્યા પછી તેના શરીર પર પાણી ઉડાડે છે, પ્રેમથી પત્નીના શરીર પર, આપણે જેમ રમીએ પાણીમાં તેમ. તો રાણી તરત જ કહે છે, મોદકઈ સિંચ. રાજા તો રાજા જ છે. હવે આટલી પ્રિય રાણી, લગ્ન થયા ને 1 મહિનો થયો છે, હજી રાણી કહી રહી છે મોદકઈ સિંચ. તરત તે ઓર્ડર આપે છે નોકરોને, તેના કાનમાં કહે છે મોદક. થાળી ભરીને મોદક લઈ આવે છે અને રાજા રાણીને મોદકથી મારવા માંડે છે. એક મોદક માર્યો, બીજો માર્યો. રાણીને કહેવું છે મા ઉદકઈ સિંચ. મા એટલે નહીં, ના, મા ઉદકે સિંચ, મારા પર પાણી ઉડાડીશ નહીં. પણ રાજાને માત્ર મા અને ઉદક, તેની આ સંધિ થવાને કારણે એમ લાગે છે શું કે મોદકઈ સિંચ એટલે તું મોદકથી માર બને, મને મોદકથી માર અભિષેક કર. ત્યાર પછી આ વાત ખૂબ અલગ થાય છે કે તેને કારણે રાણી ખૂબ હર્ટ થાય છે કે આ બધાની સામે તેનું અપમાન થાય છે, કારણ કે તેની જે સખીઓ છે, મહારાણીઓ, તે બધી વિદ્વાન હોય છે. પછી તે અગ્નિકાષ્ઠ ભક્ષણ કરવા નીકળે છે, તે કારણે રાજા સુધરી જાય છે. પણ વાર્તા રમૂજી હોય તો પણ આપણે સમજવું જોઈએ કે સંસ્કૃતમાં લોકો જોઈએ તેવો અર્થ કેવી રીતે કાઢી શકે છે. અને તેવો વિકૃત અર્થ કાઢવાને કારણે જ આપણા ભારતમાં અનેક ખોટી શ્રદ્ધા, અંધશ્રદ્ધા અને ગંદી ફાલતુ વાતો શરૂ થઈ અને મૂળ ધર્મ, આપણો મૂળ ધર્મ બાજુ પર રહ્યો. એટલે આ શ્રીમદ પુરુષાર્થ લખાઈ રહ્યો હતો ત્યારે જે સંસ્કૃતમાં લખવામાં આવ્યું તે શુદ્ધપણે આ રીતે ધ્યાનમાં રાખવામાં આવ્યું કે એક જ કરતા એક જ ક્રિયા, તેની સાથે જોડાયેલો કર્મ, ક્રિયાપદો, વિશેષણો, તેમાં ક્યાંય ગોલમાલ હે ભાઈ, સબ ગોલમાલે થવાનું નથી. કોઈ પણ તેનો વિકૃત અર્થ કાઢી શકે નહીં. એનું ધ્યાન રાખવામાં આવ્યું કે અત્યાર સુધી આપણે જે જોયું કે દરેક ગ્રંથ પર 100 ગ્રંથ તૈયાર થાય છે અને દરેક પોતાનો અલગ અર્થ કહેતો રહે છે. કારણ શું? તો સંસ્કૃતમાં જે પ્રકારે વાક્યરચના કરવામાં આવે છે કે કર્મ પહેલા પછી ક્રિયાપદ, આ સાદી વાત છે કે ગુજરાતીમાં આપણે સીધું લખીએ છીએ કે હું કાલે ગામ જવાનું છું. સંસ્કૃતમાં વાક્ય સંપૂર્ણ સાવ ઊંધું પણ થઈ શકે. શું? આ તો ઘણીવાર હોતું જ નથી સંસ્કૃતમાં. તે પ્રકારે કરવામાં આવે તો જઈશ કાલે હું ગામમાં, આ રીતે પણ સંસ્કૃતની રચના સંસ્કૃતમાં થઈ શકે. અને પછી તેમાં બીજું વાક્ય જોડી દેવામાં આવ્યું પદ્ય રચના અનુસાર, તો પછી બીજો કોઈ પણ અર્થ લગાવી શકાય છે. તો આ વાત આપણે સમજવી જોઈએ કે અહીં બદ્ધ પદ્માસન સ્તંભ જે છે તે આજાનુબાહુ સાથે જોડાયેલું છે. અને આ બદ્ધ પદ્માસન સ્તંભ એટલે બદ્ધ પદ્મમાં બેઠેલો છે. એટલે શું? તો પદ્માસન એટલે એવું આસન છે કે જે કમળાસન છે. કમળાસન પણ બદ્ધ પદ્માસન. એટલે શું? તો યોગિક બદ્ધ પદ્માસન નહીં. તો આ બદ્ધ પદ્માસન જે છે, આ બદ્ધ પદ્માસન એટલે કેવું કે કમળમાં આ બેઠેલો છે. પરંતુ કેવી રીતે? તો તેનો ડાબો પગ જે છે તે તેણે આ રીતે વાળી લીધો છે અને જમણો પગ જે છે તે આ રીતે છે. આ જે અવસ્થા છે બદ્ધ પદ્માસન અવસ્થા, કે જે કમળ જે છે તે તેણે બાંધી લીધું છે. બદ્ધ પદ્માસન સ્તંભ, આ પોઝિશનને બદ્ધ પદ્માસન કહે છે. અને આ પોઝિશનમાં વિચાર કરો, જ્યારે તે બેઠેલો છે ત્યારે તે કેવો છે? તો આજાનુબાહુ, ઘૂંટણ સુધી પહોંચનારા હાથ. આપણે એક શબ્દ ગુજરાતીમાં વાપરીએ છીએ, તેને ઘૂંટણ ટેક્યા. એટલે માથું ટેકવા કરતાં પણ ઘૂંટણને ટેકવાને વધારે કિંમત આપીએ છીએ. અને આ જે બંને જાનુ છે, આ રામચંદ્રના આ જાનુ આ બદ્ધ પદ્માસનમાં જે પોઝિશનમાં છે તેના પર તેણે બંને હાથ રાખ્યા છે. આ સીધો સાદો સરળ અર્થ પહેલો કે તે જે બદ્ધ પદ્માસનની પોઝિશન તમને બતાવી તે પોઝિશનમાં રહીને તેના બંને હાથ તેના જાનુ પર રાખેલા છે. આ પહેલો અર્થ. અને આધ્યાત્મિક અર્થ શું? ખરેખરો અર્થ તેનાથી અધિક શું છે કે આ
રામચંદ્ર કેવા છે? તો એના હાથ પગ સુધી પહોંચે છે, ઘૂંટણ સુધી પહોંચે છે. એટલે હાથની શક્તિ અને પગની શક્તિ, પગની શક્તિ હાથની શક્તિ કંટ્રોલ કરી શકે છે, હાથની શક્તિ પગની શક્તિ કંટ્રોલ કરી શકે છે. બધા શક્તિ કેન્દ્રો, શક્તિ એટલે અહીં હાથ ફેરવવાની શક્તિની કૃપા કરીને ધ્યાન રાખો તો આ બધા શક્તિ કેન્દ્રોની શક્તિ અને આ બધા જ શક્તિ કેન્દ્રોની શક્તિઓ જે છે તેના હાથ હોય કે પછી પગ, તે સમાન છે. આપણને હંમેશા કહેવામાં આવે છે કે પરમેશ્વરના પગ પર તમારું મસ્તક રાખો, પરમેશ્વરના ચહેરાનું ધ્યાન કરો. પરમેશ્વરનો હાથ આવી પોઝિશનમાં હોય કે આપણે ખુશ થઈ જઈએ કે બાબા તેમાંથી આપણને આશીર્વાદ મળે છે. પછી આપણને પિક્ચરમાં દેખાડે કે તેવા કિરણો નીકળે હાથમાંથી, તરત દેવી નાખે, તરત ત્યાંથી કંઈક તૈયાર થઈ જાય. અહીં આ આપણને કહેવાનો હેતુ છે કે આ આજાનુબાહુ હોવાને કારણે તેમના શરીરનો કોઈ પણ ભાગ હોય, પગનો હોય કે હાથનો હોય, તેમાં કંઈ પણ ફરક નથી. એટલે કે તેની કૃતિ કોઈ પણ હોય, તે કૃતિમાં પણ ફરક નથી. તેમના પગ પર મેં મસ્તક રાખ્યું શું, તેમના મુખનું મેં ધ્યાન કર્યું શું, મેં તેમના હાથનું ધ્યાન કર્યું શું, તેમના હાથની મુઠ્ઠી વળેલી હોય શું, તેમના હાથની મુઠ્ઠી આ કલ્યાણ મુદ્રામાં હોય શું, તેમનો હાથ ઘૂંટણ પણ રાખેલો હોય શું, આ બદ્ધ પદ્માસનમાં હોય શું, આ ચાલતા હોય શું, આ ઊભા હોય શું, આ સૂતેલા હોય શું, તેમણે મારી તરફ જોયું શું, અથવા તેણે મારી તરફ જોતી વખતે આંખો બંધ કરી લીધી હોય શું, તેમની આંખો બંધ હોય શું, તેમની આંખો ખુલ્લી હોય શું, તેમની મારી તરફ પીઠ હોય તો શું, અથવા તેમણે મારી તરફ ચહેરો કર્યો હોય, આ બધી વસ્તુઓ તેના માટે સમાન છે. તેમણે મારી તરફ જોયું એટલે મારા પર કૃપા થઈ, પરંતુ તેમણે મારી તરફ ન જોયું એટલે કૃપા ન થઈ એવું નથી. આ મારી તરફ આવતા દેખાયા અથવા મારાથી દૂર જતા દેખાયા, ફરક નથી. આ આંખો બંધ કરીને દેખાયા, આ આંખો ખુલ્લી કરીને દેખાયા, ફરક નથી. હું એમના પગને નમસ્કાર કરી શક્યો, હું એમના હાથને નમસ્કાર કરી શક્યો, હું એમના ચહેરાને દૂરથી નમસ્કાર કરી શક્યો, ફરક નથી. આજાનુબાહુ શબ્દનો મુખ્ય અર્થ મને ખબર હોવી જોઈએ કે જેના શરીરમાંના પ્રત્યેક શક્તિ કેન્દ્રમાં બીજા બધા શક્તિ કેન્દ્રોનું કાર્ય કરવાની ક્ષમતા હોય છે, તે ખરો આજાનુબાહુ છે. બાકીના જે માનવ છે તેમના 108 શક્તિ કેન્દ્રોમાંથી દરેક શક્તિ કેન્દ્ર ફક્ત પોતાનું જ કામ કરી શકે છે. તો આજે મહામાનવથી પણ આગળ જો કોઈ હોય, તેના શરીરનું દરેક શક્તિ કેન્દ્ર બીજા બધા 107 શક્તિ કેન્દ્રોનું કામ પણ કરી શકે છે. એટલે તેને આપણે આજાનુબાહુ કહીએ છીએ. આજાનુબાહુ, ધ્યાયેદ આજાનુબાહુમ. એટલે કહેવાનું છે કે હું પહેલાં જ બુદ્ધ કૌશિક ઋષિની પ્રજ્ઞા મહાન છે. અને આપણે તેવી વાર્તા પણ સાંભળી છે કે બુદ્ધ કૌશિકને રામરક્ષા કેવી રીતે પ્રાપ્ત થઈ, રામરક્ષા તેમણે કેવી રીતે સાંભળી, તેમને ક્યાં કહેવામાં આવી, ક્યાં ઉત્પન્ન થઈ. અને આપણને ખબર છે કે આ મંત્ર કેટલો મહાન છે. એટલે તે પહેલાં જ આપણને જણાવે છે કે ધ્યાન કેવી રીતે કરવું. ધ્યાયેદ આજાનુબાહુમ. આ જ રીતે ધ્યાન કરો નહીં. બધા બંધન સટાસટ તોડી નાખ્યા છે બુદ્ધ કૌશિક ઋષિએ. તે દેખાઈ રહ્યા છે ને આપણને દૂરથી ત્યાંથી. મને તેમનો ફક્ત કાન દેખાય છે. અરે હું તે કાનનું ધ્યાન ધરીશ. મને ફક્ત તેમના પગનો નખ દેખાય છે, હું તેનું ધ્યાન કરીશ. મને તેમનો એક વાળ દેખાય છે, હું તેનું ધ્યાન કરીશ. ધ્યાયેદ આજાનુબાહુમ. અને તેમનું દરેક શક્તિ કેન્દ્ર આ 108 શક્તિ કેન્દ્રોનું કામ કરી રહ્યું છે. મને અખંડ પરમેશ્વર તેના એક શક્તિ કેન્દ્રના ધ્યાનથી પણ મળી શકે છે. એટલે કે તેમનો કોઈ પણ અવયવ હોય, કોઈ પણ ભાગ હોય, તેમના રૂપનો કોઈ પણ પ્રકારનો પીઠ ફેરવેલો, ઊભો, આડો, ઊભો, સૂતેલો, કંઈ આપણને ફરક પડતો નથી. તેથી રામનું ધ્યાન કેવી રીતે કરવું એ આપણને સુંદર રીતે અહીં બુદ્ધ કૌશિક ઋષિ કહી રહ્યા છે કે જેવું ફાવે તેવું કરો. ધ્યાયેદ આજાનુબાહુમ બદ્ધ પદ્માસનસ્થમ. કે જેવું ફાવે તેવું કરો. અને મહત્વની વાત યાદ રાખો કે આ બદ્ધ પદ્માસનસ્થમ છે, કમળમાં બેઠેલા છે. કમળ જેવું આસન હશે અથવા સાક્ષાત કમળ હશે. જો બેસતી વખતે તેમાં તેણે ડાબો પગ વાળી લીધો છે અને જમણો પગ નીચે છોડીને તેમણે કમળને મજબૂતીથી પકડી રાખ્યું છે.
તેવા સ્વરૂપનું ધ્યાન આપણને જણાવી રહ્યા છે. પહેલાં જણાવી રહ્યા છે બધા બંધન તોડીને કે જેવું મળશે તેવું ધ્યાન કરો, અને પછી જણાવે છે કે બદ્ધ કેવા છે. આ તો બદ્ધ પદ્માસનસ્થમ. આસન. આસન એટલે આપણને બધાને ખબર છે, બેસવાની જગ્યા. આસન એટલે બેસવાની જગ્યા. આપણે નીચે ચોરસ ટુકડો નાખીએ છીએ તેને પણ આસન કહીએ છીએ. સિંહાસન હશે તો પણ તે આસન છે. આટલી સુંદર મેઘડંબરી આપણે જોઈએ છીએ તે ગ્રંથનું આસન છે. સિંહાસન પણ આસન છે. એટલે આપણે જેના પર બેસીએ છીએ, સ્થિર થઈએ છીએ, તે આસન છે. આસન જે છે, આસન એટલે તે વસ્તુ પર હું ઊભો રહ્યો તો તે આસન નથી. જે વસ્તુનો ઉપયોગ હું બેસવા માટે કરું તે મારું આસન છે. એટલે જ આ રામચંદ્રનું આસન શું? પદ્માસન. આસન શબ્દનો બીજો અર્થ શું? આપણે જે શરીરની ક્રિયા કરીએ છીએ, યોગ ક્રિયા, તે આસન છે. પણ તે આસન આપણે કરીએ છીએ, અને આ પહેલું આપણે બેસવા માટે આપણે આસન લઈએ છીએ. અહીં બદ્ધ પદ્માસનસ્થમાં આપણને ખબર પડવી જોઈએ કે રામે જે આ પોઝિશન લીધી છે બેસવાની, તો આ કમળ જે છે તે કમળ આ શેનું પ્રતીક છે? મેં પહેલાં પણ એક બે વાર જણાવ્યું છે વાલાઓ, કમળ આ ફૂલ કેવું છે? કાદવમાંથી ઉગે છે. અને તેની દાંડી કેટલી લાંબી હોય છે કોઈને ખબર છે? આપણે ફક્ત કમળ ખરીદીએ છીએ, આપણી એટલી એમથી દાંડી દેખાય છે, પરંતુ વાલાઓ, કમળની દાંડી ખૂબ લાંબી હોય છે. નીચેના કાદવમાંથી સંપૂર્ણપણે જેટલું પાણી ઉપર ઊંચું હશે તેટલી દાંડી ઉપર આવે, અને પછી તે ભલે ગમે તેટલી નબળી રહેવા દો તો પણ કમળનું ફૂલ તો સંપૂર્ણપણે ઉપરની દિશામાં જ ખીલે છે. તે આકાશની દિશામાં, તે પરમાત્માની દિશામાં જ ખીલે છે. કાદવમાંથી ઉગે છે, તેનું મૂળ કાદવમાં છે. તે દાંડી કાદવમાંથી બહાર નીકળે છે, પાણીમાંથી તરતી તરતી ઉપર સુધી આવે છે. ઉપર આવે ત્યાં સુધી વચ્ચે ખીલતું નથી, ઉપર આવ્યા પછી જ ખીલે છે. તેવું આ કમળનું ફૂલ માનવના જીવનનું આ પ્રતીક હોવું જોઈએ. નથી પણ હોવું જોઈએ. આપણે આવા જ જન્મેલા હોઈએ છીએ, આપણે આવી જ ભૂલો કરીએ છીએ, કાદવમાં જ રહીએ છીએ. પણ આ કાદવમાંથી બહાર નીકળીને આપણે આપણું જીવન તે કમળ જેવું કરવાનું હોય છે. તે સદાય ફક્ત ઉપરની દિશામાં ખીલે છે. આવું બીજું કોઈ પણ ફૂલ નથી. સૂર્યમુખી પણ સૂર્યની જ દિશામાં વળે છે, સૂર્યની દિશામાં વળે છે. પણ તે કારણે આ રીતે અને કર્માયા પછી આ રીતે ખરે પણ છે. પરંતુ કમળ માત્ર એક માત્ર છે જે સીધું ને સીધું જ પાણીમાંથી બહાર આવે છે અને પૂર્ણપણે આકાશ તરફ જોતું રહે છે, વિકસિત થાય છે, પોતાને વિકસિત કરે છે. અર્થાત કમળ એટલે શું? તો પોતાનો વિકાસ કરી શકવાની એ શક્તિ, તેનું સ્વરૂપ, તેનો સિમ્બોલ, તેનું પ્રતીક એટલે કમળ. આ ભારતીય સંસ્કૃતિમાં કમળને શેનું પ્રતીક માનવામાં આવ્યું છે? તો ઉદ્દરેત આત્મના આત્માનમ, પોતાનો વિકાસ કરી શકવાની શક્તિનું પ્રતીક એટલે કમળ. અને શ્રી રામચંદ્ર કેવા છે? તો બદ્ધ પદ્માસનસ્થમ, કે આ બદ્ધ છે પદ્માસન સાથે. કે તમે આ રીતે પોતાના જીવનનું કમળ કરવાનો પ્રયત્ન કર્યો, કે આ બદ્ધ છે તે કમળ પર આવીને બેસવા માટે. તમારે તેમને બોલાવવાની આવશ્યકતા જ નથી. તમારી પાસે કમળ છે તો તે કમળને બરાબર બંને પગથી મજબૂતીથી પકડીને પોતાનો બદ્ધ કરાવીને ત્યાં પોતાને બદ્ધ કરાવી લેનારા આ એકમાત્ર રામ છે, કે જે પોતાને બદ્ધ કરાવી લે છે તમારા પદ્માસનમાં. પણ મારી પાસે પદ્મનું આસન હોવું જોઈએ. અને તે માટે જ આપણને બુદ્ધ કૌશિક ઋષિ કહે છે, શ્રી રામચંદ્ર પ્રીત્યર્થે જપે વિનિયોગ. એટલે મારે મારા જીવનનું કમળ બનાવવું જોઈએ. એટલે કેવું? તો કાદવમાં હું જન્મ્યો હોઈશ, ચોક્કસ કંઈ વાંધો નથી. હું તમને મનપૂર્વક કહું છું, બાળકો, તમે ભલે 10 પાપ નહીં, 100 નહીં, 2000 પાપ કર્યા છે ને તો પણ ચિંતા કરશો નહીં. આનો અર્થ પાપ કરો અને કરતા રહો તેવું મારું કહેવું બિલકુલ નથી. સુધારવાનો ડેફિનેટલી પ્રયત્ન કરો. કરતાં કરતાં પછી મારા હાથે કોઈ ભૂલ થઈ, પાપ થયું ને, કંઈ વાંધો નહીં, પાછા ઊભા થઈ જાઓ. જો તમારા જીવનનું કમળ કરવાની તૈયારી હશે તો પછી તેના પર તે રામ આવીને બેસવાના જ. કેવી રીતે આવીને બેસશે મને ખબર નથી. રામનો અનુભવ કરવાનો છે તમારે, તેમને લાવીને બેસાડવાના છે તમારે, તેમને આહ્વાન કરવાનું છે તમારે.
અનિરુદ્ધનું કામ ફક્ત તે કાદવમાંથી ઉપર કાઢીને તે પાણીના સ્તર સુધી તમને લાવીને રાખવાનું છે. તમારું કમળ આપોઆપ ખીલવાનું જ છે. અને તે પ્રયત્નોમાં ધ્યાનમાં રાખો, હું તમારો હાથ ક્યારેય છોડીશ નહીં. બદ્ધ પદ્માસનસ્થમ. બદ્ધ પદ્માસનસ્થમ આ શબ્દનો અર્થ અહીં આપણને બુદ્ધ કૌશિક ઋષિએ બરાબર સમજાવીને કહ્યું છે કે પોતાના જીવનનું કમળ બનાવો. એટલે ધ્યાન પણ આપણને કેવું કહ્યું છે? ફક્ત ચિત્રનું ધ્યાન નહીં. હું જ્યારે રામનું ચિત્ર મારી સામે રાખીશ, તે ચિત્રમાં જોતી વખતે ધ્યાનમાં આવશે કે એ બેઠા છે શેના પર? રામ સિંહાસન પર બેઠા છે ચિત્રમાં, પણ એકચ્યુઅલી તેમને મારે બેસાડવાના છે. આ તેમનું આસન એટલે હું પોતે છું. મારું જે જીવન આજે અપવિત્ર છે તે પવિત્ર જીવન પર જ આ રામ બેઠેલા છે એવું મને દેખાવા દો. મને આવી કલ્પના કરવા દો. કોઈ પણ વાંધો નથી. રામનું આસન હું પોતે છું, આ કલ્પના કરો. બદ્ધ પદ્માસનસ્થમ ધ્યાયેત આજાનુબાહુમ. ધ્યાન કેવી રીતે કરવું તેનું આટલું સુંદર માર્ગદર્શન બીજા કોઈએ પણ આપણને કર્યું નથી કે જેવું જોઈએ તેવું કરો. પણ એક વાત ભૂલશો નહીં કે તેમની પ્રત્યેક કોઈ પણ બાજુથી ગમે તેટલે દૂરથી થોડુંક પણ થયેલું દર્શન જે છે તે દર્શન પણ મારા માટે શ્રેષ્ઠ જ છે. અને તેમનું આસન એટલે બીજી કોઈ વસ્તુ નહીં પણ મારું પોતાનું જીવન જ છે. બીજા આસનની તેમને કંઈ જ પડેલી નથી. બીજા આસન પર તે આવીને બેસવાના નથી. અને એકવાર જ્યારે તમે તમારા જીવનનું કમળ વિકસિત કરો છો ત્યારે બદ્ધ થાય છે તે પોતે જ, અને પછી તે બદ્ધ પદ્માસનસ્થમ થઈ જાય છે અને તમે તે ચિત્રમાં જોતા શીખો. જ્યારે આપણે રામરક્ષા કહીશું ત્યારે સામેના રામચંદ્રની તસવીરમાં આપણને આપણે દેખાવા જોઈએ રામના સિંહાસનની જગ્યા પર. બિલકુલ સરળ મનથી કલ્પના કરો કે ભાઈ આ રીતે આડો સૂતેલો છું, હું નમેલો છું, અથવા હું ટેબલ બન્યો છું, હું સિંહાસન બન્યો છું અને તેના પર આ રામચંદ્ર બેઠેલા છે. કંઈ વાંધો નહીં, 100% હું પાપી હોઈશ, પરંતુ મને કહો તે પરમાત્માને મારા કારણે શું ગંદકી ચોંટવાની છે કે શું? બિલકુલ નહીં. જે નિત્ય શુદ્ધ છે તેને કોઈ પણ અશુદ્ધ કરી શકતું નથી. કારણ કે મેં આવી કલ્પના કરી એટલે મેં શું પાપ કર્યું? બિલકુલ પણ નહીં. મને પહેલા ખબર પડવી જોઈએ કે હું લાકડાની ખુરશી થઈ ગયો છું, હું લાકડાનું સિંહાસન થઈ ગયો છું, અથવા હું કમળનું ફૂલ થઈ ગયો છું અને મારા પર પરમાત્મા બેઠા છે, અથવા હું ગરુડ છું અને મારી પીઠ પર આ બેઠેલા છે, હું નંદી છું, મારી પીઠ પર આ શિવ થઈને બેઠેલા છે. આ કલ્પના ચોક્કસ કરો. મારું જીવન એવું જોવાની કલ્પના તો કરવાની જ છે, તો ખરાબ કલ્પના શા માટે કરવી? સારી કલ્પનાઓ કરો. આપણા મનમાં ભૂતની કલ્પના તરત આવી જાય છે. અંધારી રાત છે, રસ્તો સુમસામ છે, 4-5 ઝાડના પડછા હલી રહ્યા છે, એવું જોઈએ એટલે પહેલા આપણને ભૂત જ યાદ આવે. પણ અહીં આપણને યાદ આવવું જોઈએ. મેં કહી હતી શાંતાબાઈની વાત. શું અરે અંધારાથી શા માટે ડરવું? તેને પોતાની ભાણીને જવાબ આપ્યો, આ તો મારા વિઠ્ઠલનો રંગ છે. એક ક્ષણમાં અંધારાનું રૂપાંતર પ્રકાશમાં થયું. તેવું આપણા મનમાં ધ્યાનમાં રહે. અહીં કલ્પના તેણે પણ કરી અંધારાની ભાણીએ. તે અંધારાથી ગભરાઈ ગઈ. ફોઈએ તેની શાંતાબાઈએ પણ આની જ કલ્પના કરી અંધારાની, પણ તે પરમેશ્વરી ગુણોથી કરી. તેનો ભય કાયમ માટે નષ્ટ થયો. તો પછી આપણા મનમાં તો કલ્પના આવવાની જ છે. આપણા મનમાં વિચાર આવે જ છે. તો પછી તે ફાલતુ વિચાર કરવાને બદલે, ખોટા વિચાર કરવાને બદલે આપણે સારા વિચાર કરીએ. ક્યાં સામે રામનું જે ચિત્ર છે, તેનું સિંહાસન છે, જે કંઈ કહો તે છે, જે બેસવાની જગ્યા છે તે મારે થવું છે. મારું હૃદય તે જગ્યાએ છે. કારણ કે કમળ આ હૃદયનું પણ પ્રતીક છે. કમળ આ હૃદયનું પણ પ્રતીક છે. અને મારા હૃદયને બદ્ધ કરનારા કોણ હોવા જોઈએ? તો આ રામ હોવા જોઈએ. મારું હૃદય મારી માતામાં અટવાશે, પિતાજીમાં અટવાશે, પત્નીમાં અટવાશે, પતિમાં અટવાશે, બાળકોમાં અટવાશે. અગ્રીડ. છતાં પણ તેના પર આમાંથી કોઈ બેસવાનું નથી. તેના પર બેસવાનું તો કોણ? તે એક જ. કારણ કે હૃદય આ મારા જીવનમાં એક માત્ર નિત્ય વસ્તુ છે. રેસ્પિરેશન પણ ઓછા વધારે થાય છે. હું થોડું ઘણું કંટ્રોલ કરી શકું છું, પણ શૌચ પેશાબ પણ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ, પરંતુ હૃદય ક્રિયા કોઈ પણ કંટ્રોલ કરી શકતું નથી. પરમાત્માનું સ્વરૂપ હોય તેવું તે પેસમેકર અથવા એસેનોડ, આપણા હાર્ટમાંનો આટલો અમથો ટુકડો કે જ્યાંથી આ હાર્ટના ઇમ્પલ્સીસ શરૂ થાય છે, તે નિત્ય ચાલુ છે. એટલે આપણે ચાલુ છીએ એક વિશિષ્ટ ગતિથી, જન્મથી. તો આપણું હૃદય તેનું પ્રતીક પણ કમળ જ છે. એટલે આપણે આવી કલ્પના કરવી જોઈએ. એક તો સામે ચિત્ર જોતી વખતે કે રામ જે આસન પર બેઠા છે તે આસન એટલે મારું હૃદય છે. અને તે જ ક્ષણે મારા મનમાં કલ્પના થવી જોઈએ કે આ જે મારું હૃદય છે તે હૃદયમાં પણ રામ આવીને બેઠેલા છે. સાદી વાત છે,
સામે રામનું ચિત્ર છે. રામના ચિત્રમાં રામ જે કંઈ આસન પર બેઠા છે તે આસન એટલે મારું હૃદય છે, અને મારી છાતીના હૃદયમાં શ્રી રામ આવીને બેઠા છે. હું આંખોથી જોઈને કલ્પના ત્યાં કરીશ, અને મનમાં શું કલ્પના કરીશ કે અહીં કલ્પના મારા હૃદયમાં રામ આવીને બેઠા છે. આ સાચું ધ્યાન થશે વાલાઓ, ધ્યાનમાં રાખો. ધ્યાયે દાજાનું બાહુમ. ધ્યાન કેટલું સુંદર હોય છે. આપણે માત્ર ચિત્ર જોતા રહીએ છીએ, આપણને ખબર પડતી નથી. મોટા મોટા સંસ્કૃત ગ્રંથો આ વાતો કહે છે, પણ સાચું જ્ઞાન આપણા સુધી કોઈ પહોંચાડતું નથી. પરંતુ આ સંતોએ તો દરેક વાત મોકળાશથી આપણી સામે મૂકી. બુદ્ધ કૌશિક ઋષિએ કોઈ પણ વાત પોતાના હાથમાં રાખી નહીં, પરંતુ જેમ સંસ્કૃત ભાષાનો લોપ થયો તેમ સામાન્ય મનુષ્ય હવે સ્વાભાવિક છે આ બધી વાતોથી અજાણ રહેવા લાગ્યો. જેને સંસ્કૃત આવડતું નથી ત્યાં નહીં સમજે. તે સમયમાં સંસ્કૃત આ બોલચાલની ભાષા હતી, બોલચાલની ભાષા હતી. તમને આશ્ચર્ય થશે, પણ હું કહું છું કે ખરેખર જ મારી પોતાની નાની જ આ ઉત્કૃષ્ટ રીતે સંસ્કૃતમાં સંવાદ કરી શકતી હતી. તેના કેટલાક જૂના સગા સંબંધીઓ સાથે તે સંસ્કૃતમાં બોલતી હતી. એટલે કે હમણાં સુધી જો હું કહું તો 1993માં ગઈ. તેનું સંસ્કૃત પરનું વર્ચસ્વ એટલું સુંદર હતું. તો જે સમયમાં ખરેખર સંસ્કૃત જ બોલચાલની ભાષા હશે, ત્યારે આ વાતો લોકો માટે ખુલ્લી હતી. આજે જે પ્રમાણે મરાઠીમાં બોલીએ છીએ, આજે મરાઠીમાં બધું આપણે લાવ્યા. પછી કાલે કેટલાક લોકોએ નક્કી કર્યું કે મરાઠી ભાષા હવે દેવવાણી, બધાએ શીખવાની નથી, તેમણે ફક્ત બીજી ભાષાઓ શીખવાની, મરાઠી ફક્ત ધર્મ માટે. કે પૂરું થઈ ગયું ને. એટલે કે ફરીથી આપણને આજે જે સહેલું લાગે છે તે લોકોને કઠિન લાગવાનું. તે જ પરિસ્થિતિ સંસ્કૃતની થઈ. બુદ્ધ કૌશિક ઋષિએ આપણને કહ્યું છે ધ્યાન કેવી રીતે કરવું. ધ્યાન, ધારણા અને સમાધિ. કેટલાક વિદ્વાન કહે છે ધારણા પહેલા પછી ધ્યાન, કેટલાક કહે છે ધ્યાન પહેલા પછી ધારણા. હું કહું છું ધ્યાન પણ છોડી દો, ધારણા પણ છોડી દો, અને સમાધિ પણ છોડી દો. પહેલા કંઈક તો કરો. સમાધિને બદલે પહેલા કંઈક તો કરો, અને તે પહેલા કંઈક કરવું એટલે ભક્તિ કરવી. અને અહીં આપણા માટે બુદ્ધ કૌશિક ઋષિએ જુઓ બધા નિયમ સટાસટ તોડી નાખ્યા. ધ્યાન આ રીતે કરવું, ધારણા આવી રીતે કરવી, ચિત્ર સામે રાખો, સગુણ સાકાર રામને જુઓ, અને તેનું આસન એટલે તમારું હૃદય, અને તમારા હૃદય પર તે બેઠેલા છે. આટલું ધ્યાન કરો. શરૂઆત જ કેટલી સુંદર છે આ સ્તોત્રની જુઓ. ધ્યાન મંત્ર કેટલો સુંદર છે. આપણે આ મંત્ર કહીએ છીએ, પરંતુ તેના પછી રામરક્ષા કહેતી વખતે આપણે આ વિચારીએ જ્યારે આ શબ્દ આંખો સામે આવશે કે ધ્યાયે દાજાનું બાહુમ, ત્યારે આપણી સામે આવવું જોઈએ આજાનું બાહુમ. હાથ ઘૂંટણ સુધી લાંબો રહેલો દેખાયો, કંઈ વાંધો નથી, પણ તેના કરતાં તેના કોઈ પણ જે ભાગ પર મારું લક્ષ્ય છે, જે ભાગ મને દેખાઈ શકશે, તે એક વાળનો રોમ પણ એટલો જ શ્રેષ્ઠ છે. અને આ બદ્ધ પદ્માસનસ્થમ, આ શબ્દ જ્યારે મારી સામે આવશે ત્યારે મારે આંખો સામે દેખાવું જોઈએ કે આ બેઠા છે મારા હૃદય પર, અને મારા હૃદયની અંદર પણ આ જ બેઠેલા છે. તેનું આસન એટલે પણ મારું હૃદય જ છે. ધ્યાન કેવી રીતે કરવું તે બુદ્ધ કૌશિક ઋષિ જેટલું સુંદર કોઈએ પણ નથી કહ્યું. આજે આપણે ફક્ત તેમાંથી 2 શબ્દો જોયા. આગળનો શબ્દ જે છે ધ્યાયે દાજાનું બાહુમ ધૃતશર ધનુષમ, આ તો અત્યંત સુંદર છે. સાચે જ કહું છું, એક રામ રક્ષા ભલે આપણા દિલમાં દ્રઢ કરીને બાળકો, તો આખું જીવન કેવું બિલકુલ એકદમ સુંદર 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 એટલે કેટલાય ગણું સુંદર થઈ જશે. પરંતુ બરાબર ધ્યાન રાખવું પડે છે, બરાબર સમજવું પડે છે. સાદી વાત હોય છે. જુઓ, મારા બાળપણની જ વાત છે. નાની એક હારામરે માઈ પણ હતી અમારી, ત્યારે શ્રીખંડ બનાવ્યો હતો. દહીંને આવી રીતે તે કપડામાં નીચોવીને રાખેલું હોય તેની ખૂબ વાસ આવે, ખબર છે ને? જે કોઈએ ઘરે હાલમાં કોઈ કરતું નથી, કરતા હશે તેને ખબર છે. આ દહીં ગાળીને આ રીતે કડક કરીને રાખેલું હોય, તેની વાસ ખાટી એકદમ પનીર, સ્પોઇલ પનીર જેવી આવે. હું કહેતો કે શા માટે તું કરે છે, અહીં વાસ આવે છે, મને ગમતું નથી. તે કહેતી હારે, પણ તેમાંથી જ આગળ તને ગમતો શ્રીખંડ બને છે ને, યાદ રાખ. મેં તેને પૂછ્યું, કહ્યું માઈ તું કહે છે ખરું છે, પરંતુ મને એક વાત કહે કે આ શ્રીખંડ જે છે તે ગળ્યું બન્યા પહેલાં આવી ગંદી વાસ આવી જ જોઈએ કે શું? કોઈ બીજો માર્ગ નથી કે શું? તેણે કહ્યું એક ધ્યાનમાં રાખ, જે કંઈ ગળ્યું મેળવવાનું છે ને તે માટે ક્યાંક પહેલાં જે કંઈ ખરાબ છે ને તે ત્યજવું જ પડે છે. આ દહીં ગાળવાથી આ જે દુર્ગંધ નીકળી જાય છે ને, આ દુર્ગંધ નીકળી જાય છે એટલે આ સુગંધિત શ્રીખંડ તને મળે છે, યાદ રાખ. દુર્ગંધ ગયા વગર સુગંધ નહીં. આપણે શું વિચારીએ છીએ, સુગંધ આવી કે દુર્ગંધ જતી રહેશે. આ પ્રત્યક્ષ વાત છે, સાચી છે. કોઈ ગંદી વાસ ફેલાઈ, આપણે સારું રૂમ સ્પ્રે વગેરે છાંટીએ છીએ, વાત સારી આવે છે. પણ માનવીય જીવનનું રહસ્ય આપણે સમજવું જોઈએ. શ્રીખંડ જેવું છે.
કે પહેલાં તે દહીં મારે ગાળવું પડે છે, તેમાંથી દુર્ગંધ નીકળી જવી જોઈએ, અને પછી સુંદર ભાવે એવું સ્વાદિષ્ટ શ્રીખંડ મને મળે છે. અને આ જ બધી દુર્ગંધ હટાવવાની મહત્વની વાત એટલે આપણે જે કરીએ છીએ તે ભક્તિ. મારી અંદરનો દરેક દુર્ગુણ દૂર થઈ શકે છે. શેનાથી? તો ધ્યાનથી. કપિલ મુનિએ કપિલ સ્તોત્રમાં 3 જગ્યાએ કહ્યું છે, આ જગતમાં જે કંઈ ખરાબ છે, માનવના શરીર સ્થિત આત્મામાં જે કંઈ ખરાબ છે, તે બધું ખરાબ શેનાથી નષ્ટ થાય છે? તો પુરુષ અને પ્રકૃતિ. કપિલ સાંખ્યવાદી છે, એટલે પુરુષ પ્રકૃતિની ભાષામાં બોલે છે કે પુરુષ અને પ્રકૃતિ તેમનો સંયોગ થવાથી જ, એટલે કે પરમેશ્વર અને તેમની ભક્તિ તેમનો સંયોગ થવાથી જ. પરમેશ્વર છે જ, મારી ભક્તિનો તેમની સાથે સંયોગ થવો જોઈએ, અને તે સંયોગ થવા માટે જ ધ્યાનની આવશ્યકતા કપિલ મુનિ કહે છે. પુરુષ અને પ્રકૃતિનો સંયોગ થવા માટે જ માનવ પાસે ધ્યાન હોવું જોઈએ. એટલે જ આ ધ્યાન કેટલું મહત્વપૂર્ણ છે. અને પછી આપણને સમજાશે કે અહીં આપણને માત્ર ધ્યાન કહેવામાં આવ્યું નથી, બીજા મંત્રોમાં ધ્યાન કહેવામાં આવ્યું છે. તો આ મંત્રમાં ધ્યાન કેવી રીતે કરવું એ કહેવામાં આવ્યું છે. હરિઓમ.